નગર જિલ્લાના લીંબડીમાં વધુ એક પોન્સી સ્કીમનો પર્દાફાશ થયો। લોભામણી સ્કીમો આપીને ડોલર આપવાના બહાને લોકોથી રૂપિયા પડાવી લેવાનો ગુનો સામે આવ્યો। પોલીસે 3 આરોપીની અટકાયત કરી, જેમાં હરીશ, રાજુ, સુરેશ શેખલિયા મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા। આરોપીઓએ 10 લાખ રૂપિયાના ડોલર આપવાની લોભામણી સ્કીમ ચલાવી અનેક લોકોને છેતર્યા। ભોગ બનેલ લોકોએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી। હાલ આરોપીઓ સામે વધુ પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે। છે તેમની મોડસ ઉપરાંડી એવી હતી કે તેઓ સૌપ્રથમ તેઓ પોતાના મિત્રો સાથે મળીને સામાવાળા વ્યક્તિને $100ની નોટ બતાવીને વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ તેમની સાથે પૈસાની લેવડ વિશેની વાતચીત કરીને અને $1ની જે બંડલ હોય તેની ઉપરના અને નીચેના ભાગે $100નું એક ડોલરના પૈસા ત્યાં મૂકીને અને પછી આખું બંડલ તેમને આપતા હતા અને આ પ્રમાણે તેઓ વિશ્વાસઘાત આચરતા હતા। આ ગુનો લીંબડી પોલીસ સ્ટેશનમાં અમુક સમય અગાઉ દાખલ કરવામાં આવેલો।